સરસ મજાના વડાપાઉં મારી સ્ટાઇલથી, આ બોમ્બે વડાપાઉં નથી પણ મારા ઘરમાં જે રીતે બધાને ભાવે છે એ રીતે સરસ મજાના વડા બનાવી દીધા છે. તેલમાં તળીએ છે ને આવી રીતે ગોળ વાળી દીધું છે. એને ડીપ કરી દઈએ છીએ ખીરામાં. બધા જ બનાવતા હોય છે પણ થોડુંક જુદી. અને આ ગયું તેલમાં તો સરસ મજાના થઈ ગયા છે. હવે વડાપાઉંના જે બન છે એમાં મેં આવી રીતે બટર લગાવી દીધું છે અને સીધા આમ ધીરા તાપે થવા દેવાના છે. ચટણી પણ લગાવી શકો તમે. મેં ગ્રીન ચટણી આમાં નથી લગાવી, બીજામાં લગાવીશ. ચાલો વડાપાઉં માટે